એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી આકાશ માર્ગે જઈ રહ્યા હતા. પુષ્પક વિમાનમાં બેઠા બેઠા પાર્વતીજી પૃથ્વી પરના લોકોને જોઈ રહ્યા હતા. એમની નજર જંગલમાંથી પસાર થઈ રહેલા એક ગરીબ વૃદ્ધ માણસ પર પડી. એ વૃદ્ધ માણસ ચિંતરેલ હાલ હતો. પાર્વતીજીને દયા આવી. એમણે ભગવાન શંકરને કહ્યું, ભગવાન, આ માણસ બહુ જ ગરીબ લાગે છે. એ ભૂખ્યો પણ લાગે છે. મહેરબાની કરી એને કોઈક મદદ કરો. ભગવાને સમજાવ્યું, પાર્વતીજી, સુખ, દુઃખ, સંપત્તિ એ બધું જ માણસના નસીબ મુજબ જ મળે છે. આ માણસ કામચોર છે. એણે આખી જિંદગી આળસ જ કરી છે. માટે આજે એ ગરીબી અને ભૂખ સહન કરી રહ્યો છે. હું એને કશું જ આપી નહીં શકું. આપીશ તો પણ તેના નસીબમાં નહીં લખેલું હોય તો એને નહીં જ ભોગવી શકે. પાર્વતીજી ગુસ્સે થઈ ગયા. મારે કંઈ નથી સાંભળવું, બસ એની મદદ કરો. તમે એક સાચું રત્ન એના રસ્તામાં ફેંકી દો, જેથી એ માણસનું નસીબ બદલાઈ જાય. ભગવાન શંકરે એ મુજબ કર્યું. એ ગરીબી રત્નથી માંડ 10 ડગલા દૂર જ હતો. પણ એકલા ચાલતા ચાલતા એને વિચાર આવ્યો કે આ દુનિયામાં આંધળા માણસોને તો બહુ તકલીફ પડતી હશે. એ લોકો બિચારા કેવી રીતે અવર જવર કરતા હશે. લાવને જોવું તો ખરો કે આંધળા બની કેવી રીતે ચલાય છે. આમ વિચારીને એણે આંખો બંધ કરી દીધી અને આંધળાની જિંદગીનો અનુભવ કરતા ચાલવા માંડ્યો. એ 20 ડગલા એવી રીતે ચાલ્યો, એના કારણે રસ્તામાં પડેલું પેલું રત્ન એના ધ્યાનમાં ના આવ્યું. પાર્વતીજી આઘાતથી દિગ્મૂઢ બની ગયા. ભગવાન શંકર હસતા બોલ્યા, દેવી, જોઈ લીધું ને, જે નસીબમાં નથી હોતું એ નથી જ મળતું. કર્મ કર્યા વિના નસીબ પણ સાથ નથી આપતું. માટે દુનિયામાં જેટલા દુઃખી જીવો છે એ પોતાના કર્મના આધારે છે, નસીબના આધારે નહીં. એ લોકો જો કર્મ કરે તો નસીબ તો અજવાળું બનીને ઊભું જ છે. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.